શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાયો છે. અગાઉ દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4:30 કલાકે થવાનો હતો, પરંતુ હવે આ કાર્યક્રમ સવારે 11 કલાકે થવાનો છે. શપથ ગ્રહણ સમારોહનો સમય ચોક્કસપણે બદલાયો છે, પરંતુ તારીખ એ જ છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ માટેનું સ્થળ રામલીલા મેદાન નક્કી થયું છે. જોકે હજુ સુધી મુખ્યમંત્રીના નામ પર કોઈ સર્વસંમતિ બની નથી. 19 ફેબ્રુઆરી યોજાનારી વિધાનસભા બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની અપેક્ષાઓ છે. ભાજપ પોતાના મુખ્યમંત્રીના નામથી લોકોને આશ્ચર્યચકિત કરતું આવ્યું છે. પાર્ટી બધી જ રાજકીય અટકળોને બાજુ પર રાખીને રાજ્યની કમાન સંગઠનના જૂના ચહેરાઓને સોંપે છે. આમ છતાં મુખ્યમંત્રી પદની રેસમાં 6 ધારાસભ્યોના નામ સૌથી આગળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ 15 ધારાસભ્યોના નામ જાહેર કર્યા છે અને તેમાંથી 9 નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ 9 નામોમાંથી મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને સ્પીકરના નામ નક્કી કરવામાં આવશે. એટલે કે હવે લગ્ન મંડપ તૈયાર છે, કન્યા પણ તૈયાર છે અને મહારાજ પણ તૈયાર છે, પરંતુ લાડો કોણ હશે તે નક્કી કરવાનું બાકી છે. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.